કડી ઘનશ્યામ બાપા ગ્રુપ સંચાલિત બાપાશ્રી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બાળક માટે બની સંજીવની। બેચરાજી ગામના વતની જેમનું બાળક ઉંમર વર્ષ 10 વર્ષ જેને બેભાન અવસ્થામાં બાપાશ્રી મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું। ડોક્ટરે તપાસ કરતા બાળકને ખેંચ અને સ્ટીવન જોન્સન્સ નામની ચામડીની બીમારી પણ થઈ હતી, જે બીમારી જીવલેણ પણ બની શકે છે। બાપાશ્રી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર જેમિનભાઈ પટેલ, એમડી પીડિયાટ્રિક, ડોક્ટર શ્રેયાબેન રાવલ, એમડી સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પંકજ પટેલ, એમએસ ન્યુરોસર્જન ડોક્ટર ગૌતમ ગાંધી, મેનેજર બાપાશ્રી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ટીમ અને નર્સિંગ સ્ટાફની મહેનત અને ભગવાનના આશીર્વાદથી સાજા કરીને બાળકને રજા આપવામાં આવી। પરિવારે બાપાશ્રી મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલના ડોક્ટર સ્ટાફ આભાર વ્યક્ત કરેલ। 7 દિવસ આઈસીયુમાં રાખ્યા પછી રજા આપવામાં આવતા હોસ્પિટલના મેનેજર ડોક્ટર ગૌતમ ગાંધી આનંદની લાગણી અનુભવી હતી અને પરિવાર પણ ખુશખુશાલ જોવા મળ્યો હતો। નમસ્કાર મિત્રો, ઘનશ્યામ બાપા ગ્રુપ સંચાલિત બાપાશ્રી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કડીના મેનેજર તરીકે હું ડૉક્ટર ગૌતમ ગાંધી। અમારી હોસ્પિટલમાં ક્રિટિકલ સિચ્યુએશનમાં લાવેલ એક બાળકની બીમારી કે જે સ્ટીવન જોન્સન સિન્ડ્રોમ તરીકે જાણીતી છે। સ્ટીવન જોન્સન સિન્ડ્રોમ એટલે હાઇપર સેન્સિટિવિટી રિએક્શન ઓફ ધ સ્કિન, કે એકમાત્ર એવો સ્કિનનો રોગ છે કે જેની અંદર જીવ જોખમમાં પણ મુકાઈ શકે છે। આવો બીમાર વ્યક્તિ 10 વર્ષનું બાળક જે પહેલેથી ખેંચની બીમારીથી પણ ગ્રસ્ત હતું, ઘણી બધી મોટી સિટીની અંદર ટ્રીટમેન્ટ લીધા પછી અમારે ત્યાં આવેલો આ બાળક બેચરાજીથી અહીંયા આવ્યું હતું અને એમની સારવાર સફળતાપૂર્વક કરવામાં આવી। ઘનશ્યામ બાપા ગ્રુપની ટીમ જેની અંદર અમારે ત્યાં સ્કિનમાં ડૉક્ટર શ્રેયાબેન રાવલ, પીડિયાટ્રિશિયન તરીકે ડૉક્ટર જેમિન પટેલ, ન્યુરોસર્જન જેમણે ભાગ ભજવ્યો હતો ડૉક્ટર પંકજ પટેલ સાહેબ અને તમામ બાપાશ્રી મલ્ટી સ્પેશિયાલિટીના સ્ટાફ દ્વારા ખૂબ જ સારવારપૂર્વક, ધ્યાનપૂર્વક સારવાર કરીને એમની ટ્રીટમેન્ટ કરીને એમને સફળતાપૂર્વક ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે। થેન્ક યુ।